નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈમાં ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા ધર્મ ભાવના અને ભાઈચારાનો સંદેશ। ડભોઈ નગર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર કી આમદ મહરબાઈ રસલામિક નારાઓ બુલંદ કરી ભવ્ય જુલુસ કાજીવાડા મસ્જિદ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુએ મુબારકના દીદાર કરી ઈદે મિલાદુન નબી પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લાલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ ઇસ્લામી તારીખ 12મી રબીઉલ અવ્વલમાં સાઉદી અરબના મક્કા શહેરમાં થયો હતો। સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય નાત શરીફ પડતા જુલુસ કાઢી ઈદે મિલાદુન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્ર થઈ ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન સાહબ, સૈયદ સફરુદ્દીન હાશમી, સૈયદ મુજ્જુ બાવા, સૈયદ આબિદ બાવા તેમજ વિવિધ મુસ્લિમ વિસ્તારના આગેવાનો ઉપસ્થિતમાં જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સર્વપ્રથમ હજરત મોહમ્મદના ઘરના લોકોને અને પાક પજંતન નિશાનોને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા બાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ વડોદરી ભાગોળ, ભીખનકુઈ રબારી વગા, કડિયાવાડ થઈ લાલ બજાર ટાવર ચોક, છીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે ભવ્ય 2 કિલોમીટર ઉપરાંતનું જુલુસ શાંતિપૂર્વક રીતે સમાપન કરવામાં આવ્યું હતું। જ્યારે આ જુલુસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈ ભવ્ય જુલુસમાં જોડાયા હતા। સાથે જુલુસના રૂટ પર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલ લોકો માટે નિયાજ રૂપે મીઠાઈ, ફરસાણ, ઠંડા પાણી, કોલ્ડ્રિંક્સ, ચોકલેટો, પડીકાઓ, છાશ, દૂધ, ખીર વગેરેનું પણ આયોજન કરાયું હતું। તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં ઇસ્લામિક બેનરો, ઝંડાઓ લહેરાવી નાત શરીફ, સલામ, નજામો અને સરકાર કી આમદ મહરબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી જુલુસની શાનમાં વધારો કર્યો હતો। સાથે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનું લોકોએ ઉમળકાભેર રીતે કાજીવાડા મસ્જિદ પાસે સમાપન કરાયું હતું। પોલીસે જુલુસ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुह। सबसे पहले शहर डभोई के मुंतज़मीन और ये मिलाद कमेटी की जानिब से तमाम आलम के मुसलमानों को मुबारकबाद पेश की जाती है कि अल्हम्दुलिल्लाह आज हमारे प्यारे आका मरकज़ कायनात, जाने कायनात, शान कायनात, रहमत आलम सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम की विलादत मुबारक है। तो आज इस खुशी में दुनिया में तमाम आशिकान रसूल अमन, शांति, चैन, सुकून के साथ अपने नबी का मिलाद मना रहे हैं और दुनिया को ये मोहब्बत का पैगाम दे रहे हैं। दुरूद व सलाम पढ़ते हुए आज जुलूस की शक्ल में निकले हैं और हर जगह अपने आका का चर्चा कर रहे हैं। शहर डभोई में जो जुलूस निकला है माशाअल्लाह बड़ी तादाद में अहले ईमान ने शिरकत की और इंतज़ामिया कमेटी की तरफ से पूरा उसका ख्याल रखा गया और जिन डिपार्टमेंट से मदद ली गई उन बंदों ने, बिलखुसूस पुलिस डिपार्टमेंट ने शहर डभोई में बड़ा एहतमाम किया, बड़ा अच्छा एहतमाम करके चैन और सुकून के साथ इस जुलूस को कामयाब बनाया। दुआ है रब्बुल इज़्ज़त हम सबको चैन और सुकून के साथ, अमन और शांति के साथ पूरी ज़िंदगी पूरे मुल्क में, पूरी दुनिया में गुजारने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमत।